और मैं बताऊं आपको जो पसंद नहीं है उसको परमात्मा ने प्यार दिया है। શું કે ખામી છે તો ભગવાને તને પ્રેમ કર્યો, હું તને અત્યારે પ્રેમ કરું છું. નહીં તાળી પાડવાની જરૂર નથી, બટ કેમ મને તારી ખામી બે દેખાય છે, ભગવાનને તો અનંત ખામી દેખાય છે, કારણ કે કેવળદાનમાં બધું જ જુએ છે. બધા જ દોષો દેખાતા છતાં ભગવાન કે મારે હું એની ઉપર તો કરુણા વરસાવું છું. દોષ મારા ઉપર પરમાત્મા કરુણા વરસાવે, અનંત દોષનો ગુલામ છું તો પણ તો મને કોકને પ્રેમ કરતા વાંધો શું છે? ત્યારે ભગવાનના પરિવારમાં છે, ભગવાન તમારા પરિવારમાં. મારો એક સાધુ સંબત્સરી પણ નૌકારસી કરતો હોય ને તો પણ તમે કહો સાહેબ આપના પરિવારમાં છે ને નૌકારસી કરે એનો પ્રશ્ન છે, આપ એને પ્રેમ કરો છો, અમારે આપના સાધુને પ્રેમ હાર કાઢો ના પાડો. નૌકારસી કરનારો મારો સાધુ સંબત્સરી એને હું જો પ્રેમ આપી શકતો હું તો તમે એને પ્રેમ કરો જ છો. તો ભગવાન તમે જયારે કૌશાળાને ગૌતમ સ્વામીને ચંડ કૌશિકને સુલપાણી યક્ષને તમે જો પ્રેમ કરતા હો તો હું તિરસ્કાર શા માટે કરું છું? ભગવાન ગમે એ ભગવાનની ઉત્તમતા છે, ભગવાનનો પરિવાર ગમે એ આપણી તાકાત છે. ભગવાન ગમે તો ભગવાનની તાકાત છે, કે ન ગમે તો કમાલ છે. પણ ભગવાન તમે જેને કમાડ્યું એ મને ગમી જાય 100% મારી તાકાત છે.